મારી સાથે બદલો લેવા માટે મારા પપ્પાની વર્ષો જૂની દુકાન તોડાવી અને એ બધામાં સિદ્ધાર્થને ફસાવવા માટે એમનું વિઝિટિંગ કાર્ડ મારી દુકાનમાં મુકાવ્યું. લુક સ્વાતિ, તું અહીં આવીને મારી હેલ્પ કરે છે. આઈ એપ્રિશિએટ ધેટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધેટ. પણ તારે મારો આઈડિયા સમજવો તો પડશે ને. તો શું કરી રહી છે સ્વાતિ? આ તો શું સ્વાતિ? બસ કૃણાલભાઈ, રિંકુ, લઈ જાઓ અમને અહીંયાથી. हम सूरज अथमी कोरनो मैं तो पूनम मेरा तुमથી जुदा भले આપણે પણ મનની એક જ જાત छलके तो गागर ने बलके तो सागर नमी जाए तो हयू में कमी जाए तो हाथ मन मेड़ो मन मेड़ो मन मेड़ो मन मेड़ो. સ્વાતિ, તું અહીંયા કેમ આવી છે? શું થયું? તું આ રીતે કેમ આવી છે? અરે અરે મારું મોઢું કે કેનવાસ થોડું છે? આ શું કરી રહી છે તું? જા જા અહીંયાથી. સ્વાતિ, તું નહીં નહીં સ્વાતિ, સ્વાતિ નહીં. સ્વાતિ, આ શું કર્યું તે? મારા ગાલ પર કલર લગાવી દીધો. સ્વાતિ નહીં. સ્વાતિ, મને આ બધું નથી ગમી રહ્યું. પ્લીઝ, તું શું કરી રહી છે સ્વાતિ? સ્વાતિ, નો નો સ્વાતિ. સ્વાતિ, અરે નહીં સ્વાતિ, પ્લીઝ, નો નો નો. સ્વાતિ, હાલો, ગરમા ગરમ ચા પીવો. આટલી મોડી રાતે ચા કોણ પીવે? સ્વાતિ, સવાર પડી ગઈ. વોટ? સવાર પડી ગઈ? મારું એક્ઝિબિશન, મારા એક્ઝિબિશનનું શું થયું? શાંત થાવ સિદ્ધાર્થ. આજુબાજુમાં જુઓ તો ખરા. ડાયમંડ્સની બધી જ પ્રોડક્ટ્સ આવી ગઈ છે. હા, એ પેટીઓ અંદર લઈને આવો. એ બધું ક્યાં સેટ કરવાનું છે હું તમને બતાવું છું. શ્યોર મેમ. રિંકુ, જરા અહીંયા આવતો. તારું એક કામ છે. હા. કેવું લાગ્યું સિદ્ધાર્થભાઈ? અમારો આઈડિયા જોરદાર છે ને? કુણાલ, થોડી વારમાં વીવીઆઈપી ક્લાયન્ટ્સ આવશે. એ આ ડેકોરેશન જોઈને શું વિચારશે? એ ભાઈ, તમે એ વિચારો ને કે ગઈકાલે જો ઇવેન્ટ કેન્સલ થઈ હોત તો આપણું કરોડોનું નુકસાન થાત, આખા શહેરમાં આપણી બદનામી થાત. આઈ અન્ડરસ્ટેન્ડ કુણાલ, પણ આવું ડેકોરેશન અને એ પણ એક ડાયમંડ એક્ઝિબિશનમાં. કાલે જે જગ્યા સ્મશાન જેવી હાલતમાં હતી એના કરતાં સ્વર્ગ જેવું નથી લાગતું? એ વાત સાચી કુણાલ, પણ હું ક્લાયન્ટ્સને શું જવાબ આપીશ? બસ ગર્વથી કહેજો, ધીસ ઇઝ એન ઇન્ડિયન આર્ટ ફોર્મ. પછી જોજો એ લોકો કેવા ઉત્સાહમાં વાહ વાહ કરે છે. ભાઈ, આટલું બધું ના વિચારો, બધું સારું જ થશે. ચાલો આપણે ઘરે જઈએ અને ફ્રેશ થઈને પાછા આવીએ.
દર્શકો, ગઈકાલે રાત્રે આ વેન્યુમાં આગ લાગી હતી, પણ આજે એક્ઝિબિશન છે એટલે પાટીદાર જ્વેલર્સના એમડી સિદ્ધાર્થ પાટીદારે રાતોરાત આ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું છે. ઓહો હો 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 હો. જોયું રાહુલ, મેં તને પહેલેથી જ કીધું હતું ને કે જો મારી બેન ધારે ને તો એ ધૂળમાંથી એ સોનું બનાવી દે. તું એના વખાણ કરવા માટે અહીં આવી છે? ના, હું એના વખાણ નથી કરતી, પણ મને એની કળા વિશે ખબર છે. એ બધું મૂક. હવે મને એમ કે તારો બીજો પ્લાન તો તૈયાર છે ને, કે પછી તું ખાલી હવામાં જ વાતો કરતો હતો? તું તારું મોઢું બંધ રાખીશ કે હું તારા મોઢા પર સેલો ટેપ મારી દઉં? તું મારા પર શું કામ ગુસ્સો કરે છે? મેં તો તને ફક્ત મદદ કરવા માટે પૂછ્યું ને. અને જો તારી પાસે કોઈ પ્લાન ના હોય તો હું આઈડિયા આપું? તારા જેવી બુદ્ધિ વગરની છોકરીના સજેશનની આ રાહુલને કોઈ જ જરૂર નથી. મોઢું સંભાળીને વાત કર. જો તું હવે વધારે બોલ્યો ને તો હું હમણાં જ જઈને સિદ્ધાર્થને બધી હકીકત કહી દઈશ કે આગ તે જ લગાડી છે. ચૂપ. મને બ્લેકમેલ કરવાની કોશિશ પણ ના કરતી, નહીંતર રાતા પાણીએ રોવાના દિવસો આવશે તારા. હલો, સાંભળ, મીડિયા આવી ગઈ છે. બધા જ લોકો મહેમાનોને સાચવવામાં બિઝી થઈ જશે. બરાબર એ જ સમય આપણે ઘા કરવાનું છે. તું રેડી રહેજે. રાહુલ, તું કરવાનું છે શું? સ્વાતિ આખી રાત જાગીને સિદ્ધાર્થની આબરૂ બચાવી છે ને, આજે આ રાહુલ એ આબરૂ પર એવો કાળો રંગ ફેંકશે કે આખી જિંદગી ધોઈ નહીં શકાય. મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર, કાલે જે જગ્યા રાખ થઈ ગઈ હતી એ રાતોરાત આવી ભવ્ય કેવી રીતે બની ગઈ? હા સર, આ શહેરમાં કોઈ કંપની આ કામ કરવા માટે તૈયાર નહોતી, તો પછી આ ચમત્કાર કોણે કર્યો? વેઇટ. ઇનોગ્રેશન થાય એટલે તમે લોકો પોતે જ જોઈ લેજો. આ ચમત્કાર કરનારનું નામ હું પોતે જ જાહેર કરીશ. જેટલી સ્માઇલ આપવી હોય એટલી આપી લે સિદ્ધાર્થ. આજે આ તારી ખુશીને હું કાયમ માટે કાળા રંગમાં બદલી નાખીશ. બસ હવે થોડી જ વાર પછી જોજે સિદ્ધાર્થ, આ સ્વાતિની સજાવટ કેવી રીતે તારા પાટીદાર પરિવારના નાક પર કલંક લગાવે છે. સ્વાતિ, તું? હા, હું જ. મને ખબર જ હતી કે જે લોકોએ કાલે આગ લગાડી હતી ને એ લોકો આજે પણ ઇવેન્ટ બગાડવા આવશે જ. રાહુલ, તું કરવાનું છે શું? સ્વાતિ આખી રાત જાગીને સિદ્ધાર્થની આબરૂ બચાવી છે ને, આજે આ રાહુલ એ આબરૂ પર એવો કાળો રંગ ફેંકશે કે આખી જિંદગી ધોઈ નહીં શકાય. હકીકતમાં ભૂલ મારી જ છે. સિદ્ધાર્થનું આટલું મોટું નુકસાન તમારા સિવાય બીજું કોઈ કરી જ ના શકે એ વાત હું ભૂલી ગઈ હતી. આટલી બધી વસ્તુઓમાં આ વાત મારા મગજમાંથી જ નીકળી ગઈ. પણ આજે તમને જોયા ને એટલે બધું જ સ્પષ્ટ થઈ ગયું. કારણ કે તમારા આ સાથીઓને મારી દુકાન તૂટીને એ દિવસે એમને મેં જોયા હતા. તારા જોવાથી કંઈ જ સાબિત નહીં થાય, કારણ કે રાહુલના કેરેક્ટર ઉપર આંગળી ઉઠાવી એટલે આગમાં હાથ નાખવા બરાબર છે. રાહુલભાઈ, તમારા કેરેક્ટર પર મેં આંગળી ઉઠાવી જ નથી, આખો પંજો જ માર્યો છે. મને આજે સમજાઈ રહ્યું છે મારી સાથે અને સિદ્ધાર્થ સાથે જેટલું પણ ખરાબ થયું ને એ બધું તમે જ કર્યું છે. બસ સ્વાતિ. કેમ બસ? સાચું કહું છું તો સાંભળી નથી શકતા કે પછી નવી વાર્તા બનાવવાનો ટ્રાય કરો છો? ઓ યસ,
તમારી ચોરી પકડાઈ ગઈ એટલે હવે બચવા માટે તમે હવા ત્યાં મારશો હે ને? સ્વાતિ, શું સ્વાતી કરો છો? મને હતું કે સમય સાથે તમે બદલાઈ જશો, પણ હવે નક્કી થઈ ગયું કે તમારા જેવા માણસો ક્યારે બદલાઈ જ નહીં શકે. રાહુલભાઈ, તમે છે ને કૂતરાની પૂંછડી જેવા છો, જે ક્યારેય સીધી નહીં થાય. શું થયું રાહુલભાઈ? તમારા ચરિત્ર વિશે સાચું કહ્યું તો ખરાબ લાગ્યું તમને? સ્વાતિ, ચૂપ, એકદમ ચૂપ. મારી સાથે બદલો લેવા માટે મારા પપ્પાની વર્ષો જૂની દુકાન તોડાવી અને એ બધામાં સિદ્ધાર્થને ફસાવવા માટે એમનું વિઝિટિંગ કાર્ડ મારી દુકાનમાં મુકાવ્યું. કેવી સ્માર્ટ ગેમ હતી નહીં? હા, વેરી સ્માર્ટ. પણ રાહુલભાઈ, ચોર ગમે તેટલો સ્માર્ટ હોય ને, એક નાની ભૂલ તો કરે જ. આ તો શું કરીશ સ્વાતિ તું? કેવી રીતે સાબિત કરીશ કે આ બધું મેં જ કર્યું છે? કેવી રીતે સાબિત કરીશ કે તારી દુકાન પણ મેં જ તોડાવી છે? અને આ કેવી રીતે સાબિત કરીશ કે આ એક્ઝિબિશનમાં આગ પણ મેં જ લગાવી છે? કેવી રીતે સાબિત કરીશ? બોલ ને. મારે દુનિયા સામે હવે કંઈ જ સાબિત નથી કરવું, કારણ કે મેં જોયું છે પુરાવા ભેગા કરવામાં બહુ જ સમય વીતી જાય છે. અને તમે એટલા સ્માર્ટ છો કે કેટલાય બહાના કરીને આ બધામાંથી બચી જ જશો. વાહ સ્વાતિ વાહ, તું મને બરાબર ઓળખી ગઈ એમ ને? હા, પણ તમે બહુ મોટી ગેરસમજ સાથે જીવી રહ્યા છો. ઓ એમ? સારું, તો તારામાં હિંમત હોય તો રોકી બતા. હે, શરૂ કરો. કહ્યું હતું ને મેં તમને કે તમે બહુ જ મોટી ગેરસમજણ સાથે જીવી રહ્યા છો. આજે તમારી આ ગેરસમજણ હું દૂર કરીશ. બહુ જ ધમકીઓ આપી છે તમે અત્યાર સુધી. હવે સ્વાતિ શું કરી શકે છે બધા જ જોશે. આટલું બધું નુકસાન થયા પછી પણ સિદ્ધાર્થે એક્ઝિબિશન કરી જ લીધું. મોમ, હું તો બહુ જ એક્સાઇટેડ છું. અંદર જઈશું એટલે બહુ મજા આવશે. અંદર જઈને મારે જલ્દીથી એક્ઝિબિશન જોવું છે. તને આટલો બધો ઉત્સાહ કેમ છે? ઘરે બધા જ કામ તારી રાહ જોઈ રહ્યા છે. ઘરે જઈને બધું તારે જ કરવાનું છે. તમને કેવી રીતે સમજાવું મમ કે અંદર જતાં જ સિદ્ધાર્થના મોઢા પર અને એની બ્રાન્ડ ઇમેજ પર કલંક લાગેલો જોશો, ત્યારે મારા કરતાં વધારે તો તમે જ કૂદશો. સ્વાતિ, આ બધું શું થઈ રહ્યું છે અહીંયા? અને કોણ છે આ લોકો? હું કહું છું સિદ્ધાર્થ. સ્વાતિ, આ બધી શું મૂર્ખામી છે? જોયું ને સિદ્ધાર્થ, મેં તને પહેલા જ કહ્યું હતું કે આનો મોટિવ સારો નથી, અને એણે પ્રૂવ પણ કરી દીધું. ના મેડમ, જેણે તમારી ઇવેન્ટ બગાડવાનો પ્રયત્ન કર્યો છે, હું એ ગુનેગારોને જ પકડીને લાવી છું. ઓ માય ગોડ, આ સ્વાતિએ તો રાહુલને પકડીને એના મોં પર જ રંગ લગાડી દીધો. એટલે જ કોઈ એને ઓળખી નથી શકતું. આ બધું શું બોલી રહી છે તું? ક્લિયર બોલ. આ
આજની આ ઇવેન્ટ કેવી થઈ છે એ જોતા પહેલા તમારે આ ચહેરાઓને સારી રીતે જોઈ લેવા જોઈએ. મેડમ પણ આ લોકો કોણ છે અને એણે શું કર્યું છે? ગઈકાલથી તમારા બધાના મનમાં એ જ પ્રશ્ન ચાલી રહ્યો હતો ને કે સિદ્ધાર્થ પાટીદારે આટલી મોટી ઇવેન્ટનું આયોજન કર્યું તો તે પછી બગડ્યું કેવી રીતે? હા, ગઈકાલે આગ લાગવાથી પાટીદાર ડાયમંડ્સની રેપ્યુટેશન પર સવાલ ઊભો થયો હતો. તમે લોકો તો ન્યૂઝમાં એવું પણ પૂછી રહ્યા હતા ને કે પાટીદાર બિઝનેસનું પતન શરૂ થઈ ગયું. ગઈકાલની આ જ હેડલાઇન્સ બનાવી રહ્યા છો ને તમે લોકો. તમારા દરેક પ્રશ્નનો જવાબ છે આ લોકો જે ગઈકાલે આગ લગાડવા આવ્યા હતા ને આજે પણ આ ઇવેન્ટને બરબાદ કરવા માટે આ કાળા રંગની ડોલ લઈને આવ્યા હતા. અને આ રહ્યો એનો પુરાવો. જોયું? કંઈ પણ બોલ્યા વગર જ શું હાલત કરી દીધી છે મેં તમારી. અમારી દુકાન તોડાવવાની અને સિદ્ધાર્થનું ખરાબ વિચારવાની સજા આ જ છે. અને હવે તો તમારી ઈચ્છા હોવા છતાં પણ તમે કંઈક નહીં બોલી શકો. કોણ છો તમે લોકો અને તમને અહીંયા કોણે મોકલ્યા છે? બોલો. સર, આ ગુનેગારોને છે ને અમને સોંપી દો. અમે એમના મોઢેથી બધી જ હકીકત કઢાવીને રહીશું. રૂપા, આ લોકો કોણ છે? મોમ, આ કાળા રંગ પાછળનો ચહેરો જાણીતો નથી લાગતો? ના તો ના હોય. એક મા પોતાના દીકરાને જ ના ઓળખી શક્યા? શું બકવાસ કરે છે? આમાં બકવાસ શું હોય? જે છે એ તમારી નજરની સામે જ. ધ્યાનથી જુઓ, સ્વાતિએ તમારા રાહુલની શું હાલત કરી દીધી છે. આ લોકોને પોલીસના દંડા પડશે ને એટલે બધી ડિટેલ આપોઆપ બહાર આવી જશે. કુણાલ, લઈ જા આ લોકોને અને હમણાં જ પોલીસને બોલાવીને આ લોકોને સોંપી દે. હા ભાઈ. સિદ્ધાર્થ, તું બાકીની અરેન્જમેન્ટ જોઈ લે. યસ મમ. જોયું મનીષા, હવે તને ખબર પડી ને કે સ્વાતિ આ ઘરને લાયક છે કે નહીં. મનીષા, યોગ્યતા કંઈ બાહ્ય નથી હોતી, એ તો આંતરિક હોય છે. જે વ્યક્તિ મુશ્કેલીના સમયે પરિવારની ઢાલ બને એ વ્યક્તિ પરિવાર માટે પરફેક્ટ જ કહેવાય છે. સિદ્ધાર્થ, આ બધું શું નાટક છે? આ છે આપણો ઇન્ટરનેશનલ ડાયમંડ જ્વેલરીનું એક્ઝિબિશન. આવું તને મેં પહેલા જ કહ્યું હતું કે આખો વિચાર જ પોસ્ટપોન કરી દે. મારું તો સાંભળે તો ને તા ગેસ્ટ હસશે આપણી પર. જસ્ટ શટ અપ. સિદ્ધાર્થભાઈ, આપણા ચીફ વીવીઆઈપી ક્લાયન્ટ્સ આવી ગયા છે. વેલકમ, વેલકમ. કમ ધીસ વે. આઈલ શો યુ અવર ન્યૂ કલેક્શન. પ્લીઝ. દીદી, આ મોટા મોટા ગ્રાહકોના મોઢાઓ જોઈને કંઈ સમજાતું જ નથી કે એ લોકોને આ દેશી ડેકોરેશન ગમ્યું હશે કે નહીં. અરે તમે લોકો ચિંતા કેમ કરો છો? સ્વાતિ ભાભી આટલા મનથી સજાવ્યું છે એટલે બધાને ગમશે જ. ક્લાયન્ટ્સ એકદમ શાંત છે. એનો અર્થ શું મેં સ્વાતિ પર ટ્રસ્ટ કરીને કોઈ મોટી ભૂલ કરી દીધી કે શું? એક્સક્યુઝ મી, આ એક્ઝિબિશનના ક્રિએટિવ આર્ટિસ્ટ કોણ છે? આ અદ્ભુત સજાવટ કોણે કરી છે?
નમસ્તે. મારે તમને કંઈક કહેવું છે. આ છોકરી હવે મીડિયા અને ક્લાયન્ટ સામે આપણી આબરૂના ધજાગરા ઉડાવશે. આ સજાવટ જોઈને તમને એવું થતું હશે કે આટલા મોટા હાઈ પ્રોફાઇલ એક્ઝિબિશનમાં આ ફૂલો અને આ ચાકડા ક્યાંથી? એકચ્યુઅલી આ સજાવટ પાછળ અમારો એક ખાસ ઉદ્દેશ છે. કેવો ઉદ્દેશ છે? હીરા સાથે આપણા ગુજરાતીઓનો એક અલગ જ પવિત્ર સંબંધ છે. આપણે હીરાને માત્ર એની કિંમતથી નથી મૂલવતા. દીકરીના લગ્નથી લઈને આપણા ઘરમાં થતા દરેક નાના મોટા શુભ પ્રસંગોમાં આ ઘરેણાં અને ડાયમંડ એ આપણી જીવનશૈલી અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. વાત તો તારી એકદમ સાચી. આ પરંપરાગત ડેકોરેશન એ પાટીદાર ડાયમંડ્સની કિંમતની સાથે સાથે આપણા લોકલ માર્કેટના નાના નાના વેન્ડર્સ અને કારીગરોની કદર કરતા પણ શીખવે છે.